આ છે રણવીર સિંહ, આ છે મિસ્ટર સમીર કુમાર. અહીંયા ઉપર જો હું લખેલું તમારે જ હોય, મેકઅપ ના હોય, તમારા કપડા ના હોય. 2-3 થેલા મેકઅપ ના હોય, 2-3 થેલા કપડા ના હોય. હા તો રાધે ગોવિંદા લેવા તો બહુ સરસ આવે. જો મારા માસ્ટર શેફ અંશ એ કે મારે આજ ભાખરી શીખવી છે. તો હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો નાસ્તો થઈ ગયો છે, સમીર ઓફિસે વહી ગયા છે, અંશજી સૂતો છે અને આપણે હજી બધા કામ બાકી છે, પણ આપણે અત્યારે બનાવવા વળગી ગયા છે ફ્રૂટ સલાડ. તો ગરમીની સિઝનમાં ફ્રૂટ સલાડ, શ્રીખંડ, રસ એવું બધું બહુ મજા આવે અને ખાઈને પછી ભલે ને વજન વધી જાય પણ ખાવાનું તો પાક્કું જ આપણે બધું મૂકવાનું કાંઈ નહીં. તો એવું બધું છે અને આજે બપોરે ફ્રૂટ સલાડ બનાવવાની ડિમાન્ડ આવી ગઈ હતી, તો આપણે અત્યારે બનાવવા માંડ્યા છે. પછી ઠંડુ કરી ફ્રીજમાં મૂકી અને પછી બીજા બધા કામે આપણે ચાલુ કરશું. તો જોઈએ છીએ બપોરના મેનુમાં ફ્રૂટ સલાડની સાથે શાક રોટલી બને છે કે શાક પૂરી બને છે. જેવો ટાઈમ એવું બનશે આજે, એવું છે. કારણ કે કામ હજી બહુ બધા ઝાઝા છે, ઘરની સાફ સફાઈ ચાલુ કરી છે, પણ અત્યારે બપોર સુધી તો મને નથી લાગતું કે કાંઈ સેટિંગ આવે. બપોર પછી પાછી ચાલુ કરી દઈશું, એકાદો રૂમ કરી નાખશું એવું લાગે છે. ને હવે સામાન પેક કરવાનું પણ ચાલુ કરવું છે, કારણ કે મારે જવું છે. તો ભેગું પેકિંગ પણ કરતા રહેશું ને બધી થાય રાખશે. જોઈએ છીએ કેટલુંક થાય છે કેટલુંક નથી થતું, બાકી કાલે. તો દૂધ આપણું ઉકળી ગયું છે પૂરેપૂરું, અને હવે આપણે એમાં નાખી દઈશું કસ્ટર્ડવાળું દૂધ, કસ્ટર્ડ પાવડરવાળું દૂધ, અને પછી થોડુંક ગરમ પાછું કરી લઈશું હલાવીને. એટલે આપણું ફ્રૂટ સલાડ રેડી. હવે એકાદો ઉફાણો આવી જાય, ગરમ થઈ જાય એટલે પછી ઠંડુ કરી લઈશું આપણે આને. ઠંડુ કરીને પછી મૂકશું ફ્રીજમાં. તો ગાઈસ, ફ્રૂટ સલાડ ઇઝ રેડી. તો હવે આને આપણે મૂકી દઈએ ફ્રીજમાં એટલે થઈ જાય ઠંડુ, અને પછી બપોરે જમી લઈશું. અંશ તો હમણાં વહેલો ઉઠશે એટલે એને વહેલી રસોઈ, સવારે નાસ્તો નથી કરતો, હવે મોડો ઉઠે છે એટલે ડાયરેક્ટ બપોરે જમે એટલે એને થઈ જાય રેડી. તો થઈ ગયું છે ફ્રૂટ સલાડ રેડી. એને આપણે મૂકી દઈએ ફ્રીજમાં અને ફ્રીઝરમાં મૂકી દઈએ, કારણ કેમ કે અંશ સવારે નાસ્તો નથી કર્યો, મોડો ઉઠશે એટલે ડાયરેક્ટ એને બપોરે જમવામાં જ આપી દઈશું. એટલે ફટાફટ ઠંડુ થઈ જાય ફ્રીઝરમાં મૂકી દઈએ તો. અને હવે આપણે થોડાક રૂટીનના કામો છે એ પતાવી દઈએ ફટાફટ. બપોરની રસોઈનો ટાઈમ થઈ જશે, પછી પાછું થોડીક સાફ સફાઈ ચાલુ કરી લઈશું. એટલે એવું બધું છે. આજનો દિવસ બહુ બિઝી છે, હેક્ટિક છે, બધું સાથે સાથે ચાલ્યું રહેશે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. જમવામાં મોજ છે ને તારે તો, હે ને? નહીં ખાવું હોય એટલે તો બહુ બહાર પડે. તો એવું છે, આપણે રોટલી થાય છે અહીંયા, બધું ભેગું હાલે છે. તો શું અંશ રેડી? શું ગરમ છે? હમણાં ઠરી જાય ફેન છે. તો ખાઈ લે, હાલો. જો અત્યારે હું ચાલે ઘરની સાફ સફાઈ. આમાં બહુ ઘણા દિવસ ઓલું કર્યું નથી ને ઘરની સાફ સફાઈ, એટલે આજે એક નંબર કરી નાખી ઘરની સાફ સફાઈ. કા જો ડેડી છે ને દિલ્હીમાં સિમેન્ટની મીટિંગમાં ગયા હતા ને, તો અહીંયા રણવીર સિંહ ભેગોનો ફોટો આવ્યો. આમ જો ફોટો તો બતાવું છો.
લેડીનો ફોટો આવ્યો છે એ દિલ્હીમાં સિમેન્ટના મીટિંગમાં ગયા હતા તો એ તો આ છે રણવીર સિંહ, આ છે મિસ્ટર સમીર કુમાર. અહીંયા ઉપર જો હું લખેલું સમીર યોર ટ્રસ્ટેડ RCF પાર્ટનર. આ ફોટો આવ્યો છે એમાં બે આમ કર્યો આમ. અમને આવી ગયા છે સોપર સ્ટોપમાં. વા લખેલું છે સોપર સ્ટોપ લવ નાસિક. એ નાસિક લવ સોપર સ્ટોપ હોય ને નાસિક લવ સોપર સ્ટોપ. સોપર સ્ટોપ લવ નાસિક. શીશ. હું ને અંશ બે જ આવ્યા છીએ એકલા, હે ને, કારણ કે થોડુંક લેવાનું હતું. તો આજે અમે બધે બહુ થાકી ગયા છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જલ્દી સૂઈ જાય છે તો આજનો વ્લોગ અહીંયા અમે એન્ડ નથી કરતા, કાલે કરશું. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કાલનો વ્લોગ જ આપણે ચાલુ છે એટલે નવા વ્લોગમાં કાંઈ સ્વાગતની કાંઈ જરૂર નથી, ચાલુ કરી દીધું. તો કાલે બહુ કામ હતું એટલે કાંઈ વ્લોગિંગ થયું નહીં. અને સાંજે દાણા કાઢું છું પણ આમાં અડધું દાડમ ખરાબ નીકળ્યું. હા, અને સાંજે વહેલા સૂઈ ગયા, ગરમી થાકી લાગી ગયા હતા બહુ. દાડમ. હા, ગરમી લાગી ગઈ દાડમને એટલે કાલે કાંઈ થયું નહીં. તો પછી આજના વ્લોગમાં આપણે એડ કરી દઈશું કાલનો વ્લોગ. તો નાસ્તો બની ગયો છે અને એ નાસ્તામાં બની ગયા છે બટેકા પૌવા, અને ગરમા ગરમ ચાય. ગરમા ગરમ ચા. પૌવા આપણા રેડી છે અને ચા આપણી બને છે. હા, પૌવામાં સેવ નાખવાની છે, દાડમ નાખવાના છે. તો દાડમના બી સમીર કરે છે. અને અમારા ભાઈને આજે જરાક અમે વહેલા ઉઠાડ્યા કે પૌવા બનાવ્યા તો ગરમ ગરમ પૌવા મજા આવે ખાવાની. તો અમારા સાહેબજી અહીંયા આવીને સૂઈ ગયા. સાહેબજી, ઓ સાહેબજી, ગુડ મોર્નિંગ સાહેબજી. અમારે છે ને ભાઈ જો નવા નવા કપડાં રોજ પહેરે. હમણાં નવા કપડાં લઈ લીધા તે, હે ને કા ચો ડુડી. ચાલ ઉઠ 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 ઉઠ. ઘરનું ક્લિનિંગ ચાલે છે, થોડું ઘણું થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે. શોપિંગ પણ ચાલે છે. શોપિંગ તો હા થોડી ઘણી હવે જવાની તૈયારી કરવી છે. તો પેકિંગ પણ ચાલે છે. આજથી હવે પેકિંગ કરવાનું ચાલુ કરશું તો એ તો જ્યારે જવું છે ત્યારે સેટિંગ આવી રહેશે. કારણ કે એ થોડું થોડું બધું લઈ જવાનું હોય તો એ બધું યાદ કરી કરીને કરવાનું. અને અમારી બધી વસ્તુ તો કમ્પલસરી હોય તો એ બધું યાદ કરી કરીને નાખવાની હોય. પછી ઝાઝા દિવસ રોકાવાનું હોય. મેકઅપ તો હોય જ ને, લેડીઝ હોય ને મેકઅપ તો હોય જ. મેકઅપ વગરની હોય લેડીઝ કંઈ ફંક્શનમાં. કપડાથી એમાં કપડાં અમારે જ હોય, મેકઅપ ના હોય. તમારા કપડાં ના હોય. 2-3 થેલા મેકઅપ ના હોય, 2-3 થેલા કપડા ના હોય. હા, તો તમારી ગાડી છે કે ખટારો નથી તમે એટલું ભરી ગયું 2-3 થેલા. ખટારાની જેમ ભરવું પડે ગાડી. હમ. ગાડીને ખટારાની જેમ ભરવું. હા, એ તો છેટેથી જતા હોય તો પછી એવું જ હોય, સામાન જાજો જ હોય. ઓલવેઝ અમારી ગાડી એમ જ ભરેલી હોય, જ્યારે જગ્યા હોય નહીં એમાં. જઈએ તો એ ફૂલ ને આવીએ તો એ ફૂલ, ઓલવેઝ ફૂલ જ હોય. એવું છે. તો સારું, ચાલો હવે ચા બની ગયો છે આપણો, તો નાસ્તો કરી લઈએ. પછી આજે જવાનું છે શોપિંગમાં. આજે જઈએ દેવલાલી જવાનું હતું તો ફ્રી થાય પછી જઈ આવીએ. ચાલો મળીએ પાછા. તો અમે લોકો નીકળી ગયા છીએ શોપિંગ માટે. કઈ બાજુ જવાનું છે આપણે શોપિંગ માટે? દેવલાલી. દેવલાલ. તો શું પીવે? એપી ફ્રૂટ એને બદલે એપી લીધી તે. જો ઘરે ખાતા પર પડતું હતું અને અહીંયા આવીને પછી નાસ્તો કરે અને બધું એવું છે. સવારનો નાસ્તો બાકી હતો. થોડી ઘણી શોપિંગ કરી લઈએ.
પછી પાછા થોડી ઘણી હું ચાલુ જ છે કેતી કોફી. એટલે આજના દિવસ માટે સમજ આજના દિવસ માટે તો ચાલુ જ હોય ને આપણે ક્યાંક જવાનું હોય તો શોપિંગ તો કરવી પડે કે ના કરવી પડે તો એવું બધું છે તો કરી લઈએ તો શોપિંગ કરી ને નીકળી ગયા બહુ બધી શોપિંગ કરી રહ્યા ને અંશ તે શું કરી રહ્યા શોપિંગ બોલાવે જો મારા અંશની શોપિંગ જો તને પણ શું પ્રોબ્લેમ આવ્યો અંશ આ શોપિંગમાં યાર 50 રૂપિયા વધારે લઈને મને બોક્સમાં દે તો અંશને બોક્સમાં ના આવ્યા ચશ્મા તો અને મને સમીરના પોટલીમાં સમીરના ચશ્મા કેમ આવ્યા આજ? તો જેટલા પૈસા દઈએ એટલું આવે મેં કીધું 50 રૂપિયા વધારે દે છે તો 50 રૂપિયા અંશે વધારે લઈ લીધા હોત તો મને બોક્સમાં આપી દે તોય કે એટલું પછી રસ પીવો અને કપડાની તો બહુ બધી ખરીદી કરી છે પ્રિન્સે સમીરે અત્યારે આપણે શોપિંગ કરીને નીકળ્યા બધું હાર જ છે ને એવું બધું છે એટલે લોટ ઓફ ખરીદી કરીને જાય છે પાછા અને તડકો છે ધોમ 2:45 વાગી ગયા છે बनाओ 2:45 बज गए हैं थोड़ा और धूप बहुत ज़्यादा है और हम लोग पी रहे रस आज हमारे घरे बेसवा આવ્યા છે મારા મામીજી પછી મામીજીની છોકરી ને એની છોકરી આપણે યારે સરસ સરસ વાતો કરે છે ચાલો જોઈએ આપણે કોણ આવ્યું છે અમારી ઘરે તારું નામ શું છે પછી આ કોણ છે બોલ એનું નામ બોલ કે મારી મમ્મા છે શું છે એનું નામ મોનિકા કે પછી તારા ડેડીનું નામ શું છે એનું ડેડી નામ શું છે શ્રાવણ ક્યાં સાઉન્ડ કે ક્યાં રહ્યો છો તમે કે હું અમદાવાદ રહું છું કે પછી ઓલા કોણ છે કોના નાની ધનવીના નાની બોલવાનું હોય જો તો આમાં તારું મસ્ત વિડીયો ધનવીના નાની છે કોણ છે ધનવીના નાની છે તને ગીત ગાતા આવડે કયું આવડે ગા તો પછી બતાવું તને ગા તાર વિડીયો તાર ગા પછી બતાવશે ગા જોઈએ કાળા કાળા પછી મોટેથી બોલ તો આમાં સંભળાય તાર મમ્મીનો ને પપ્પાનો તો અવાજ મોટો છે તારા કેમ ઝીણો છે મોટેથી બોલે જો જો ઈ છે ને વાન પછી મામી છે વિડીયો બતાવશે તને બોલ મોટેથી બોલ છે કાળા કાળા કાળજી રાધે ગોવિંદા લે વાત તો બહુ સરસ આવે શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ આ છોડ રંગીલા તો ચાલો ફ્રેન્ડ્સ જમવામાં આજે છે ભાખરી અને બટાકાનું શાક તો બની ગઈ છે અને એક લાસ્ટ ભાખરી સાથે આ ભૂંગળા પણ છે તો કોઈ ભૂંગળા બટેટા ખાવા હોય તો પણ છે ભૂંગળા બટાટા હવે મારા શીખીએ એવા ક્યાંકથી ભૂંગળા બટેટા જો મારા માસ્ટર શેફ અંશ એ કે મારે આજ ભાખરી શીખવી છે તો જોઈએ એનાથી થાય કલાક છે બનાવી રિયલ લોટ આવ્યો ને તો બનાવી જોઈએ હવે કેવી બને તારાથી હું જોઉં છું ઓવલ શેપની ગમે એવો શેપ આવશે ઓવલ સ્ક્વેર ટ્રાયંગલ રેક્ટેંગલ તો અંશ ભાખરી બનાવે છે જોઈએ અંસર હાથનો કચરો જોઈએ ને હાથનો મેલ બધો એમાં ચોઈટો ક્યારનો ફેરવા મૂકી દો જવા દો હવે એને એ ગાયને દેવાની ના થઈ જાય અંશ હવે એ ભાખરી અને અહીંયા ભાખરી બને છે અને આજ નાસિકમાં ગરમી ગજબ એટલે અંશ કેટલી હતી અંશના હાથનો મેલ આજે નાસિકમાં ગરમી એટલે 41 જજો હું અહીં સીધી થાળીમાં ફેંકું જજો હા ઓય
અને ગરમી એટલે અત્યારે બહુ જ ગરમી થાય છે. તો તમારે બધાને ત્યાં તમારા સિટીમાં કેટલી ગરમી છે બધાય કમેન્ટ કરીને કહેજો ક્યાં કેટલી ગરમી છે એ મને. અહીંયા તો બહુ જ ગરમી છે, પણ અત્યારે ઠંડો પવન સારો આવે, પણ તોય ગરમી તો બહુ થાય અમારે. ને કિચનમાં તો ઓબ્વિયસલી ગરમી થવાની જ છે. તો સરસ, ચાલો આપણે ભાખરી અને બટેકાનું શાક છે રેડી. તો હવે આપણે જમવા બેસી જઈએ. ચાલો. વાગી ગયા છે 11:30 રાતના. તો આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ. મળીએ ફરી કાલે મસ્ત મજાના નવા વ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો.